છે વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન ભારે વરસાદથી નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। 5 બત્તી સેવાશ્રમ રોડ પર પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે। સંવાદદાતા ભરત અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરત, ભરૂચમાં પણ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી જણાવી દો, વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી। છેલ્લા 2-3 દિવસથી જે ઉકળાટ હતો ત્યારબાદ આજે ઠંડક પ્રસરી છે વાતાવરણમાં, પરંતુ એમ કહેવાય કે ભરૂચની ટોપોગ્રાફી એવી છે કે ટેકરા પર વસેલું જૂનું ભરૂચ છે અને ત્યાં નીચાણવાળા વિસ્તારો ખૂબ જ આવેલા છે। નર્મદા નદીનો કિનારો છે, તેના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, થોડોક વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જતું હોય છે। સેવાશ્રમ રોડ છે ત્યાં નાના વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકોને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે। હાલ જ ત્યાં નવા બ્લોક લગાવવામાં આવેલા છે, પરંતુ પાલિકાને એમ હતું કે આની સમસ્યાનું સમાધાન થઈ જશે, પરંતુ પરિસ્થિતિ એની એ જ છે। જી બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ તરફ સંઘ